સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા તમિલ પરિવારોએ આજે વિસાવાડા ગામ ખાતે આવેલા મૂળ દ્વારકાની મુલાકાત લીધી હતી. અહીં તેઓનું વિવિધ અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું હતું. તમિલનાડુથી પોતાના મૂળ વતન સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારો આજે પોરબંદરના વિસાવાડા ગામે આવેલ મૂળ દ્વારકા તીર્થધામ ખાતે પધાર્યા હતા. અહીં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ રમેશભાઈ થડુક સહિત અગ્રણીઓએ તમિલ પરિવારોનો ફૂલહારથી સ્વાગત કર્યું હતું. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે મૂળ સૌરાષ્ટ્રના અને અત્યારે તમિલનાડુ રહેતા તમિલ પરિવારો પોતાના વતનની મુલાકાત કરી શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી સૌરાષ્ટ્ર તમિલ સંગમ યોજાઈ રહ્યો છે, જેમાં તબક્કાવાર તમિલ પરિવારો સૌરાષ્ટ્રમાં આવીને સોમનાથ દાદાના દર્શન, ગીર નેશનલ પાર્કની મુલાકાત, દ્વારકા યાત્રાધામના દર્શન કરવાની સાથે અહીંની સાંસ્કૃતિક ધરોહરથી વાકેફ થઈ રહ્યા છે. પોરબંદર અને દ્વારકા વચ્ચે વિસાવાડા ગામ ખાતે આવેલ મૂળ દ્વારકા તીર્થધામ ખાતે ભગવાનના દર્શન કર્યા બાદ વિંસાત ભક્ત મેર સમાજવાડી ખાતે અગ્રણીઓ દ્વારા તમિલ પરિવારોનું સ્વાગત કરાયું હતું. આ તકે પોરબંદરની સાંસ્કૃતિક ઓળખ એવા મણિયારો રાસ નિહાળીને તમિલ પરિવારો ઉત્સાહિત થયા હતા. પારંપરિક મહેર પહેરવેશ દ્વારા બહેનોને ભાઈઓએ મહેર રાસ, ઢાલ તલવાર રાસ રજૂ કરી અને તમિલ પરિવારોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. અહીંના સાંસ્કૃતિક મહેર રાસ જોઈને તમિલો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ તકે વિવિધ અધિકારીઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. આજે જ્યાં કાર્યક્રમ યોજાયો હતો તે મૂળ દ્વારકા વિશે વાત કરીએ તો વિસાવાડા મૂળ દ્વારકા એવું ગામ છે કે જ્યાં ભગવાન દ્વારકાધીશને વિંસાત ભક્તની ભક્તિના કારણે સામે ચાલીને વિસાવાડા આવવું પડ્યું હતું. મહેર જ્ઞાતિના મહાન ભક્ત વિંસાત કેશવાલા કે જે શ્રી કૃષ્ણના પરમ ઉપાસક હતા, તેઓ દરરોજ સવારે ઉઠીને વિસાવાડાથી દ્વારકા પોતાની ઘોડી લઈને દર્શન કરવા માટે જતા અને દર્શન કર્યા પછી જ અન્ન અને જળ લેતા. વર્ષો સુધી ભક્તિ કર્યા બાદ ભગવાન દ્વારકાધીશ પ્રસન્ન થઈને કહ્યું હતું કે હવે તારે દ્વારકા આવવાની જરૂર નથી, હું વિસાવાડા આવીશ. ત્યારથી વિસાવાડા ગામ મૂળ દ્વારકાના નામથી ઓળખાય છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. શરૂ થયો છે અને આવતીકાલે 26 એપ્રિલે સોમનાથ છે, એ છેલ્લો દિવસ છે. કાલે સમારોહ કાર્યક્રમ છે. દરરોજ 2 દિવસ જે તમિલથી 300-350 ભાઈઓ બહેનો આવે છે એ સોમનાથમાં 2 દિવસ રહીએ છીએ, અલગ અલગ કાર્યક્રમો ભાગ લઈએ છીએ. પછી ત્રીજા દિવસે એ સવારે 7:30 વાગે સોમનાથથી દ્વારકા જવા રવાના થઈ છે. દ્વારકા દર્શન અને અન્ય કાર્યક્રમો, શિવરાજપુર બીચ અને અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, ભાષા લેંગ્વેજના કાર્યક્રમ છે, એવા બધા કાર્યક્રમમાં દ્વારકા પણ ભાગ લઈએ છીએ 1 દિવસ. અને પછી ચોથા દિવસે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય છે. આજે પોરબંદર જિલ્લાના વિસાવાડા એટલે મૂળ દ્વારકા આ જે આખો કાર્યક્રમ છે તમિલ સંગમ, એ કાર્યક્રમમાં આપણે બધાને ખ્યાલ છે કે ભારત સરકાર અને રાજ્ય સરકાર બે સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં લોકભાગીદારીને ખાસ કરીને ગ્રામીણ સંસ્કૃતિને પણ જોડવાનો એક પ્રયાસ કર્યો છે. અને એમાં સરકાર દ્વારા આયોજન નહીં પણ સ્વયંભૂ ગામ પોતે એ ગીર સોમનાથમાં બાદનપર, દ્વારકામાં ટુકડી અને ગઈકાલે દ્વારકામાં વસઈ ગામે પણ હતું. જે ટ્રેડિશનલ ડ્રેસ છે એ વાઘેર સમાજ હોય, રબારી સમાજ હોય, આહિર સમાજ હોય, મેર સમાજ હોય, એ અલગ અલગ સમાજના આગેવાનોએ પોતાના ગામમાં આ મહેમાનોને બોલાવી અને ત્યાં પોતાની રીતે અહીંયા સ્વાગત કર્યું. આપણે જોયું કે વિસાવાડામાં હમણાં ભવ્યથી ભવ્ય સ્વાગત પણ કર્યું અને મૂળ દ્વારકા જે છે ત્યાં દર્શન પણ કર્યા. અને હવે અહીંયા જે પ્રખ્યાત મેર રાસ મંડળી છે એનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ટૂંકો રાખવામાં આવ્યો છે. અને પછી અહીંથી જે આ ભાઈઓ બહેનો છે એ દ્વારકા જવા રવાના થશે અને ત્યાં 1 વાગ્યા પહેલાં એને મંદિરમાં દર્શન કરશે. આખો એ કાર્યક્રમમાં આવતીકાલે જ્યારે સમારોહ છે ત્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિડીયો કોન્ફરન્સથી એને સંબોધન કરવાના છે. આવતીકાલે રૂપાલા સાહેબ અને અન્ય મહાનુભાવો, ત્યાંના મદુરાઈના રાજા અને બીજા કેન્દ્રીય મંત્રીઓ, અન્ય રાજ્યના ગવર્નરશ્રીઓ અને આપણા રાજ્ય સરકારનાથી 4 થી 5 ઋષિકેશભાઈ પટેલ, આપણા અન્ય મંત્રીશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. દરરોજ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના ઓછામાં ઓછા 1 મંત્રી આવે છે. હું અને ઋષિકેશભાઈ પટેલ ગઈ 16મી એપ્રિલથી લઈને 26 એપ્રિલ સુધી ત્યાં સોમનાથ ખાતે જ રહ્યા હતા. આજે વિસાવાડાનું આમંત્રણ હતું કે અમારે સ્વાગત કરવું છે એટલે અહીંયા આવ્યા છીએ ને ભવ્ય રીતે સ્વાગત વિસાવાડા ગામે કર્યું. એટલે એનો રાજ્ય સરકાર વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અત્યાર સુધીમાં કેટલા લોકો મુલાકાત? ટોટલ 3500 જેટલા લોકો આવવાના છે અને એમાં આવવાવાળાની સંખ્યા જાજી હતી. જ્યારે અમે આમંત્રણ આપવા 25-26 માર્ચે ગયા
પહેલાં 19 તારીખે માર્ચમાં મનસુખભાઈ માંડવિયા અને આપણા ગુજરાત સરકારના 3-4 મંત્રીઓ ગયા હતા, ત્યારે એની પ્રેસ લીધી હતી મદુરાઈમાં, અને પછી 25-26માં મેં 8 મંત્રી એકારે અલગ અલગ શહેરોમાં જઈને આમંત્રણ આપ્યા. ત્યારે જે પોર્ટલ શરૂ કર્યું, રજિસ્ટ્રેશન શરૂ કર્યું, એ ખાલી 24 કલાકમાં 10,000ની સંખ્યા રજિસ્ટ્રેશનની થઈ ગઈ હતી. અત્યારે તો બહુ મોટી થઈ ગઈ છે, પણ પછી સરકારે એવું કરવું પડ્યું કે એમાં ડ્રો કરી અને અલગ અલગ કલાકારો, વાણવટ જે ગૂંથણનું કામ કરે છે, જેમાં કૌશલ્ય છે, એ રમતવીરો એટલે યુથ જે અલગ અલગ નેશનલ કક્ષાએ ભાગ લીધો એવા વિદ્યાર્થીઓ અને અન્ય વ્યક્તિઓ, સામાજિક પ્રતિષ્ઠિત આગેવાનો, એવા બધાનું એક અલગ અલગ 6 કેટેગરીમાં ડ્રો કરી અને લેવા તોય 3,500 જેટલા લોકો છે એ સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં આપણા ગુજરાતમાં આવ્યા છે. સોમનાથ અને બાકીની બધી જગ્યાએ જ્યારે ટ્રેન આવે છે ત્યારે સુરત પહેલાં દાખલ થાય ગુજરાતમાં. સુરતમાં પહેલા દિવસે 2,500 લોકોએ અને પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબ અને ધારાસભ્યો, કોર્પોરેશન બધાએ સંગઠને ત્યાં ભવ્ય સ્વાગત કર્યું. બરોડામાં પણ ભવ્ય સ્વાગત થાય છે, અમદાવાદમાં થાય છે, રાજકોટમાં થાય છે, સુરેન્દ્રનગરમાં થાય છે, અને જૂનાગઢમાં સવારે 6 વાગે નાસ્તો રોજ ગરમ કરાવે છે, જ્યારે પાર્ટી દ્વારા આયોજન થાય છે. તો આમાં પાર્ટી અને સરકાર બે ભેગા મળી અને લોકોનો સાથ સહકાર લઈ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમનો કાર્યક્રમ છે એ ભવ્યથી ભવ્ય આપણા ગુજરાતમાં યોજાઈ ગયો છે. આવતીકાલે સમારોહ છે.